નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી ઉમેશ પ્રજાપતિ સર્વે મેમ્બર્સનું આપણો સ્ટુડન્ટ ગ્રુપના મેમ્બર્સનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપ સૌના માટે સુંદર મજાનું ભજન શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી. ખૂબ સુંદર મજાનું ભજન છે. તાલ દીપચંદી છે. આના પછી હું તમને દીપચંદી તાલ લખીને બતાવું અને તાલનું રેકોર્ડિંગ હશે તો આપ સૌને મોકલીશ પણ ખરો. પણ પહેલાં આપણે ભજન જોઈ લઈએ. સિમ્પલ ભજન છે પણ ખૂબ સુંદર ભજન છે. તાલ દીપચંદી, એના શબ્દો જે છે તાલના ધા ધીન, ધા ધા ધીન, તા તીન, ધા ધા ધીન. 10 માત્રાનો તાલ છે. એ લખીને તમને બતાવીશ. અને આ તાલનો ઉપયોગ લગ્ન ગીતમાં ખૂબ વધારે થાય છે, ભજનમાં પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે આ તાલ પ્રચલિત પણ છે. અને આપ સૌને કદાચ જો તાલનું નોલેજ ના હોય તો એ તાલનું નોલેજ પણ આપીશ હું તમને. તો આવો તમને વગાડીને પહેલાં બતાવી દઉં છું. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. આ સ્થાયી છે. હવે મ્યુઝિક લઉં છું. એકદમ સિમ્પલ મ્યુઝિક મેં બનાવેલું છે. તાલ પ્રમાણે સેટિંગ કરવાનું છે. પધની સસની ધ પધની સસની ધ પધની સસની ધની ધની સરે રે સની ધની સરે રે સની ધની સરે રે સની સા. ફરીથી એકદમ સિમ્પલ ભજન છે. તમને નોટેશનનો ફોટો પાડીને હું સાથે મોકલી આપું છું. પણ આ પહેલાં વગાડીને તૈયાર કરજો, પછી તાલ સાથે વગાડીને બતાવીશ એટલે વધારે તમને આનંદ આવશે. એક સાથે તાલ સાથે અને બંને સાથે પહોંચી નહીં વળે, કારણ કે ઓકવર્ડ તાલ છે. દીપચંદી જે તાલ છે એ થોડો ઓકવર્ડ છે. એનો મારી જોડે તાલ તો છે પણ હું પ્રયત્ન કરું છું વોટ્સઅપ પર સવારે મોકલવાનો ટ્રાય કર્યો તો પણ પહોંચ્યું નહીં. એની જરાક કેપેસિટી વધારે હતી સ્ટોરેજ, એટલે વોટ્સઅપમાં આવતું નથી. એટલે હું ફરીથી ટ્રાય કરું છું થોડુંક ઓછું કરીને એને મોકલવાનું. ત્યાં સુધી આ ભજન તમે તૈયાર કરજો. આવજો, આવતી વખતે ફરીથી મળીશું તાલ સાથે આ જ ભજનને. અને ત્યાં સુધી બીજા 2-3 સ્વરથી જાતે બેસાડવાની કોશિશ ચોક્કસ કરજો. જેટલું જાતે પ્રયત્ન કરશો બીજા 2-3 સ્વરથી બેસાડવાની, એટલી જ તમારી સમજ વિકસતી જશે. ઠીક છે મિત્રો? તો આવજો. ગુડ બાય.